તરફ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે। જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિત જિલ્લાભરના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલો બટાકાનો પાક તૈયાર થતા તેને કાઢવાની શરૂઆત કરવામાં આવી છે। બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો બટાકાનો હબ ગણાય છે। જિલ્લાના ખેડૂતો મોટે ભાગે એલાર જાતના બટાકા સૌથી વધુ વાવતા હોય છે અને આ બટાકાનો ઉપયોગ વેફર બનાવવા માટે વપરાશમાં લેવાતા હોય છે। ચાલુ વર્ષની બટાકાના ભાવની વાત કરવામાં આવે તો 260 થી 275 રૂપિયા પ્રતિ મણનો ભાવ બોલાઈ રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે 300 રૂપિયાની આસપાસનો ભાવ મળવો જોઈએ। મારું નામ પટેલ ચેતન કુમાર મોહનભાઈ, કેસરપુરા કંપા। હું અત્યારે છેલ્લા 5 વર્ષથી બટાકાનું વાવેતર કરું છું। એમાં શાકભાજી માટેના પોખરાજ આવે છે અને ચિપ્સ માટેના એલઆર કરીને આવે છે। હું જ્યાદાતર વધારે એલઆર બટાકાનું વાવેતર કરું છું। તેના ભાવ મને દર સાલ પોસાય એ જ ટાઈપના ભાવ મને મળી રહે છે। આ મેં અત્યારે 281 રૂપિયામાં બટાકાનો એગ્રીમેન્ટ કરેલો છે અને સારું વળતર મળે છે। મારું નામ સવજીભાઈ ગંગારામભાઈ પટેલ, મોહનપુર કંપા, અને બટાકાની ખેતી કરીએ છીએ વર્ષોથી। પણ બટાકાની ખેતીમાં આ સાલ જે હવામાન અને ઉતારાની દૃષ્ટિએ આ સાલ સારું છે અને ભાવ પણ આટલા દિવસે ભાવ નહોતા મળતા, પણ આ સાલ અમને એમ લાગે છે કે ભાવ મળશે। તો કમસે કમ 300 ઉપર ભાવ મળે તો ખેડૂતને અત્યારે આ મજૂર આવ્યા છે, તમે જોશો મજૂર બધા એક મજૂર 500 રૂપિયાથી ઓછા કોઈ લેતા નથી। એટલે મજૂરીનો વર્ક અને ખાતર બિયારણનો અત્યારે એટલો બધો ટાઈટ ભાવ છે દવાનો ને, જો આટલા 300 ઉપર ન મળે તો ખેડૂતને પોસાય તેમ નથી। એટલે આ બટાકામાં ક્યારે શું થાય એ હાથમાં આવે પછી નક્કી થાય કે આ આટલું બટાકું આપણું થયું, અને ભાવનું તો કાંઈ નક્કી રહેતું નથી। એટલે સરકારને આપણે કહીએ કે બધાના તમે ભાવ બાંધો છો, તો એ રીતે આ બટાકાના ભાવ 300 રૂપિયા તમે બાંધો તો ખેડૂતને બટાકું વાવવાનું મન થાય અને કોઈ ખેડૂતો બજારમાં છેતરાય નહીં। આ રીતનું છે આયોજન। અને આ કેસરપુર કંપાના છે, આ ચેતનભાઈનું ખેતર છે, આ સરસ બટાકા છે। પણ આપણે પ્રાર્થના કરીએ કે એને ભાવ પોષણ સૌ ભાવ મળી રહે, 300 ઉપર ભાવ મળે તો એને પોસાય અને આવતી સાલ બટાકા વાવવાની ઈચ્છા થાય। 300થી ઓછા મળશે તો ઈચ્છા ઓછી થાય। ધન્યવાદ।